હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલવાની કચોરી બનાવીશું, જેનું ઉપરનું પડ ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવીશું. કચોરીનું સ્ટફિંગ પણ એકદમ ટેસ્ટી બનાવીશું, જેથી કચોરી ખાવાની તો ખૂબ જ મજા પડશે. તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. કચોરી બનાવવા માટે 1.5 કિલો તુવેરને મેં સાફ કરી લીધી છે. જો આ રીતે દાણા કાઢી લીધા છે. આ રીતના લીલા દાણા હોય તેવી તુવેરનો ઉપયોગ કરજો તો કચોરી સરસ બનશે. અને આ 4 કપ ભરીને તુવેરના દાણા થયા છે. હવે મેં એની સામે 3 વાટકી લોટ લીધો છે, ઘઉંનો ઝીણો લોટ. તેમાં સ્વાદ પ્રમાણે 1 ચમચી જેવું મીઠું એડ કરીશું અને 6 ચમચી જેટલો રવો એડ કરવાનો. જે ઝીણો રવો આવે છે તેનો ઉપયોગ કરવાનો. જો તમારે મોટી સોજી હોય તો તેને મિક્સર જારમાં પીસીને એડ કરવાની. અડધી ચમચી અજમો એડ કરીશું હાથેથી મસળીને, જેથી અજમાની ફ્લેવર સરસ આવશે. અને મેં ઘીને ગરમ કરી દીધું છે, તે એડ કરવાનું. તો મુઠ્ઠી પડતું મોવન એડ કરવાનું છે. 7-8 ચમચી જેટલી ઘીની જરૂર પડશે. તો મુઠ્ઠી પાડી જોવાની, જો ના પડે તો થોડુંક 1-2 ચમચી ઘી વધારે એડ કરી લેવાનું. તો જો આ રીતે મુઠ્ઠી પડતું મોવન એડ કરવાનું, તો સરસ ઉપરનું પડ ક્રિસ્પી બનશે. અને આપણે ઉપરનું પડનું કલર સરસ વ્હાઈટ રહે તેના માટે આપણે અંદર 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો, જેથી પડ તો વ્હાઈટ રહેશે અને ક્રિસ્પી પણ બનશે. અને હવે થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લઈશું. તો આપણે જે નોર્મલ પૂરીનો લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ લોટ બાંધવાનો. ભાખરી કરતાં થોડોક નરમ એવો લોટને બાંધી લઈશું. બહુ ઢીલો લોટ નહીં કરી દેવાનો, નહીં તો આપણી કચોરી ક્રિસ્પી નહીં બને. જો તમારે ઉપરનું પડ ક્રિસ્પી બનાવવું હોય તો થોડોક આ રીતનો કઠણ લોટ જ રાખવાનો. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એવો લોટ રાખીશું. તો મારે આટલો લોટ બાંધવામાં 1.25 વાટકી જેટલું પાણીની જરૂર પડી છે. અને હવે ઉપર 1 ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને લોટને મસળી લઈશું. પણ ઘણી વખત પાણી લોટ વધારે પીવે એના ઉપર આધાર રાખે છે, એટલે થોડુંક વધારે ઓછું પાણીની જરૂર પડી શકે. લોટને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. અને હવે મેં મિક્સર જારમાં અડધા દાણા લઈ લીધા છે. તેમાં 7-8 મરચાં લીલા એડ કરી લઈશું, અથવા તો સ્વાદ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના. અને તેમાં 100 ગ્રામ જેટલું લીલું લસણ એડ કર્યું છે. અત્યારે લીલા લસણની બહુ સરસ સિઝન છે, એટલે મેં લીલા લસણનો ઉપયોગ કર્યો છે. જો લીલું લસણ એડ ના કરવું હોય તો સૂકું લસણ 1 ઝીંડવું એડ કરી લેવાનું. મિક્સરને ચાલુ બંધ કરવાનું અને આ રીતનું દરદરું પીસી લઈશું. થોડીવાર મિક્સરને ચાલુ બંધ કરીને પછી વચ્ચે એને આ રીતે હલાવી લેવાનું અને પછી ફરી એને ચાલુ બંધ કરીને પીસી લઈશું. એટલે આ રીતનું સરસ દરદરું પીસાઈ જશે. કોઈ દાણો આખો રહી જાય એનો પણ કંઈ વાંધો નહીં. આ રીતનું ચોપર હોય તેમાં પણ આપણે દાણાને પીસી શકીએ, અથવા તો આ રીતના મરચાં કટરમાં પણ દાણાને પીસી શકાય. મને તો સૌથી વધારે આ મરચાં કટરમાં દાણા પીસેલા વધારે ગમ્યા. અને હવે સ્ટફિંગ બનાવવા માટે 7-8 ચમચી જેવું એક પેનમાં તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું એડ કરવાનું અને 1 ચમચી વરિયાળી એડ કરીશું, તો વરિયાળીનો ટેસ્ટ સરસ આવશે. 4 ચમચી તલ એડ કરવાના. તલ ફૂટે એટલે તેમાં 5-6 ચપટી જેટલી હિંગ એડ કરીશું, અથવા તો 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની. અને હવે તેમાં આપણા દાણાનું સ્ટફિંગ એડ કરી લઈશું. સારી રીતે એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું. 1.5 ચમચી જેટલું મીઠાની જરૂર પડશે. અને ખાવાનો સોડા 2-3 પિંચ જેટલો એડ કરવાનો, જેથી આપણા સ્ટફિંગ જલ્દી ચડી જશે અને એનો કલર પણ સરસ ગ્રીન રહે છે. જેથી થોડોક સોડા એડ કરી લેવાનો. 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી છે. 1 મોટી ચમચી ભરીને આદુની પેસ્ટ એડ કરી છે મેં, અને એ પણ આપણે સાથે સ્ટફિંગની સાથે શેકાઈ જશે. સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અને હવે ઢાંકણ બંધ કરીને ધીમી આંચે 4-5 મિનિટ થવા દઈશું. તો 4-5 મિનિટ પછી એકવાર સ્ટફિંગને હલાવી લેવાનું અને પાછું ઢાંકણ બંધ કરીને બીજી 3-4 મિનિટ થવા દઈશું. એટલે કે કુલ થઈને 10 મિનિટમાં આપણું સ્ટફિંગ બની જશે. તો ઢાંકણ બંધ કરીને પાછું ફરી આપણે એકવાર હલાવી લઈશું. તો હવે આપણું સ્ટફિંગ સરસ ચડી ગયું છે.
તો હવે તેમાં 8 ચમચી જેટલું કોપરાનું છીણ, 1 ચમચી હળદર પાવડર, 4 ચમચી લીંબુનો રસ એડ કરવાનો અને 8 ચમચી જેટલી ખાંડ એડ કરવાની, પણ મેં અહીંયા 5 ચમચી જેટલી જ ખાંડનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. આ સ્ટફિંગમાં થોડું ગળપણ અને ખટાશ બંને જો વધારે હશે ને તો કચોરીનો ટેસ્ટ સરસ આવશે. તેથી લીંબુનો રસ વધારે એડ કરવાનો અને ખાંડ પણ વધારે એડ કરવાની. તો મેં સ્ટફિંગ નીચે ઉતારી લીધું છે અને ત્યારબાદ તેમાં હું 1 બટાકો એડ કરી લઈશ. બટાકો એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે. મારા ઘરે બધાને થોડીક આ રીતનો 1 બટાકાવાળી કચોરી વધારે પસંદ છે, એટલે મેં અંદર એડ કર્યો છે. થોડું બાઇન્ડિંગ પણ સારું આવી જશે બટાકો એડ કરવાથી. મેં કચોરીના સ્ટફિંગનો ટેસ્ટ કર્યો તો મને 1 લીંબુનો રસ ઓછો લાગ્યો, એટલે 2 ચમચી લીંબુનો રસ એડ કર્યો છે. કાજુના ટુકડા અને દ્રાક્ષ એડ કરી લઈશું અને ધાણા સમારેલા એડ કરી લેવાનું. થોડુંક મીઠું પણ ઓછું લાગ્યું એટલે મીઠું પણ મેં એડ કર્યું છે. સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું. તો નીચે ઉતાર્યા પછી સ્ટફિંગને ટેસ્ટ કરી જોવાનો, કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય. અને હવે આ રીતે 1 ચમચીની મદદથી એક સરખા આપણા સ્ટફિંગના લુવા કરી લેવાના. તો જો એક સરખા સ્ટફિંગના પહેલાં લુવા કરી લેશો ને પછી જ્યારે આપણે કચોરી ભરવા બેસીશું ત્યારે આપણને એકદમ ઇઝી પડશે. એટલે જ આપણે આ રીતે બધા જ પહેલાં લુવા કરી લેવાના, બોલ વાળી લેવાના આ રીતે ગોળ ગોળ. અને હવે આપણો લોટ પણ સારી રીતે પલળી ગયો છે, તો એને સહેજ મસળી લઈશું અને તેના પણ લુવા કરી લેવાના. તો આ રીતે કચોરી તમે પણ જરૂરથી બનાવજો. અને જો તમને મારી કચોરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક પણ કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હવે આપણે આપણા લોટનો આ રીતે મોટો રોલ વાળી લેવાનો અને પૂરી જેટલા લુવા કરી લઈશું. તો જે પૂરીના લુવા હોય છે એટલા જ આપણે લુવા કરી લેવાના. લુવાને આ રીતે ગોળ કરી લેવાનું અને પછી વણી લેવાનું. તો જો લોટ પરફેક્ટ બંધાયેલો હશે ને તો એકદમ સરસ વણાઈ જશે અને ફટાફટ કચોરી પણ ભરાઈ જશે. કચોરી ભરતા બિલકુલ વાર નથી લાગતી. બસ આ રીતે પૂરી વણી લેવાની અને તેમાં આપણો સ્ટફિંગનો બોલ એડ કરી લેવાનો અને આ રીતે જો ફ્લિપ વાળતા જવાનું અને કચોરીને ભરતા જવાનું. આ રીતે ફ્લિપ વાળશો ને તો ઉપર ડિઝાઇન સરસ પડશે. જો આ રીતે ફ્લિપને વાળવાની. બસ. અને જે આ રીતે પોટલી વાળી દેવાની અને જે પોટલીનો ઉપર વધારાનો લોટ હોય તેને કાઢી લેવાનો. બસ આ રીતે વધારાનો લોટ કાઢી લઈશું અને ઉપર જે લોટ કાઢ્યો ત્યાં આગળ થોડું સીલ કરી દેવાનું જેથી અંદર તેલ ના ભરાઈ જાય. બસ આ રીતે આપણે બધી જ કચોરીને ભરી લેવાની. તે જ રીતે બીજી કચોરી પણ હું તમને ભરીને બતાવી દઉં. તો જો તમારો લોટ થોડો કઠણ થઈ ગયો હોય તો આ રીતે સાઈડ પર પાણી પણ લગાવી શકાય. મારો અત્યારે લોટ એકદમ બરાબર છે એટલે મારે પાણી લગાવવાની બિલકુલ જરૂર નથી પડી. તો જો આ રીતે ફ્લિપ પાડતા જવાનું અને કચોરીને ભરતા જવાનું. તો પોટલી વાળી લેવાની અને ઉપરનો ભાગ આપણે કાઢી લઈશું. તો આ રીતે કચોરી તમે પણ જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટી બનશે. અને હવે મીડિયમ ગરમ તેલમાં કચોરીને એડ કરી લેવાની. તેલનું ટેમ્પરેચર યાદ રાખવાનું કે બહુ ના હોવું જોઈએ, નહીં તો આપણું પડ ઉપરનું ક્રિસ્પી નહીં થાય. તેલ હલકું મીડિયમ ગરમ થાય એટલે એમાં કચોરીને એડ કરવાની અને ધીમા આંચે કચોરીને થવા દઈશું. તરત આપણે એને નહીં પલટાવીએ, થોડીક તળાઈ પછી જ આપણે તેને પલટાવીશું. તો જો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે તેને આ રીતે પલટાવીને તળી લઈશું. તો ધીમી આંચે સરસ ક્રિસ્પી થવા દેવાની. તો આપણી કચોરી સરસ ક્રિસ્પી બનશે, ઉપરનું પડ સરસ ક્રિસ્પી બનશે. જો તમે ફાસ્ટ આંચે કચોરીને તળશો ને તો ઉપરનું પડ ક્રિસ્પી નહીં બને. તેથી આ રીતે સરસ સ્લો ટુ મીડિયમ આંચે કચોરીને તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલર જેવો આવી જાય કચોરીનો એટલે આપણે કાઢી લેવાની. અને એ જ રીતે આપણે બધી જ કચોરીને તળી લઈશું. તો જો બીજી કચોરી પણ હું તમને તળીને બતાવી દઉં. તો આ રીતે મીડિયમ ગરમ તેલ હોય એમાં કચોરીને એડ કરી લેવાની અને સ્લો ટુ મીડિયમ આંચે જ કચોરીને આ રીતે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળીને કાઢી લઈશું.
તો એકદમ મસ્ત અહીંયા કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે કચોરીને સર્વ કરી લઈશું. મેં અહીંયા ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે સર્વ કરી છે. તો કેટલી મસ્ત કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે ને. તો ધાણા ફુદીનાની ચટણી સાથે કચોરી ખાવાની ખૂબ જ મજા પડે છે. તે જ રીતે ખજૂર આમલીની ચટણી પણ સરસ લાગશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.